રૂચાને હું ડ્રોપ કરી આવ્યો. વેધર થઈ ગયું છે લાસ્ટ વીકથી, હવે જેકેટો પહેરવાની જરૂર નથી. પણ ના 3 times W નેવર ટ્રસ્ટ. મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં રિશ્તે બનાય વાઘ બકરી જા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે થઈ ગયો છે શુક્રવાર અને સવારના 8:30 વાગી ગયા છે. અને સવારમાં રૂચાને હું ડ્રોપ કરી આવ્યો એના જોબ પર, અને હવે પીહુને રેડી કરીને એને એની સ્કૂલે ડ્રોપ કરવા જઈશ. અને પછી આજે સાંજે પીહુ એના ફ્રેન્ડને ત્યાં બર્થડે પાર્ટીમાં જવાનું છે, તો તમને બધાને પણ ત્યાં લઈ જઈશું. સો લેટ્સ બિગિન ફ્રાઈડે વ્લોગ. જે લોકો અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છે, તો હું છું રોનક, મારી અર્ધાંગિની રૂચા અને મારી દીકરી પીહુ. તો જો તમને અમારા વિડીયો જોવાનું પસંદ આવે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો અને બધા સાથે શેર કરો. સો લેટ્સ બિગિન ફ્રાઈડે વ્લોગ. પીહુબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. રેડી થઈ ગયા? અને હવે શું કરો છો? નાસ્તો. બ્રેકફાસ્ટ. નાસ્તો કરે છે. તો આ કયું દૂધ પીવું છું તું? હળદરવાળું દૂધ. અને નાસ્તામાં શું કરું છું? નાચોસ. હેલ્ધી નાચોસ. તો આજે શું કરવાનું છે? મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં. તારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું છે? તો બધાને બોલાયા છે? બે લોકો નથી. 2 લોકોને જ બોલાયા છે? ઓકે, પણ એના પાછા બીજા ફ્રેન્ડ્સ હશે ને? એટલે એના ફેમિલી ફ્રેન્ડ્સ ને બધા હશે ને પાછા ત્યાં? નહીં હોય કદાચ. ઓકે ખાલી એનો ભાઈ જ હશે. ઓકે, તો પછી આજે ધમાલ મસ્તી. અને પછી સેટરડે બી ધમાલ મસ્તી. સેટરડે બી ધમાલ મસ્તી? કેમ? મારી બીજી ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે. ઓ બાપ રે બાપ, તો બેક ટુ બેક 2 બર્થડે પાર્ટી છે. ઓકે. અને પછી ત્રીજી હોત તો હેટ્રિક. ઓ માય ડેઝ. ઓલરાઈટ. તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધું, રાઈટ? તો હવે લેટ્સ બિગિન. ચલો તો ફટાફટ દૂધ પી લો, પછી જઈએ સ્કૂલે. ઇધર ચેન્જ થઈ જાય એની જગ્યાએ સ્નોઈંગ. લેટ ઇટ સ્નો. Let it snow. તો બપોર થઈ ગઈ છે અને બપોરના રન માટે રેડી છું જવા માટે. હવે યલો વોર્નિંગ છે એટલે મને તો ગળા સુધી એવું હતું કે બહુ સ્નો પડશે તો રજા પડી જશે, પણ નો લક, એટલે જવાનું તો છે જ. તો જો તમને બતાવું, અમને એવું હતું કે સરસ વેધર થઈ ગયું છે લાસ્ટ વીકથી, હવે જેકેટો પહેરવાની જરૂર નથી. પણ ના, પાછો સ્નો આવી ગયો છે અને આખું વીક પડવાનો છે. તો બહાર જો બતાવો, જો અહીંયા આગળ બધે ગ્રીન ગ્રાસ જોવાનું હતું, ત્યારે હવે આ વ્હાઈટ સ્નો જોવો પડે છે. એટલે હવે પાછા અમે લોકો ઠંડીના માહોલમાં આવી ગયા છીએ. તો હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો અને બીજા સાથે શેર કરો. ચલો જઈએ જોબ ઉપર. અને પછી આજે છે ને પીહુને એની ફ્રેન્ડને ત્યાં બર્થડેમાં જવાનું છે. એટલે અહીંયા કેવું કરે કે ઘણા લોકો બહાર રાખતા હોય, તો એની ફ્રેન્ડની બર્થડે લાઈક એ લોકો રમવા માટે પ્લે ડે જેવું કર્યું છે. એ અહીંયા ફ્લાઇંગ સ્ક્વિરલ કરીને ટ્રેમ્પોલિન પાર્ક જેવું છે ને, એમાં જવાનું છે. અને પછી અમારે બીજા કમિટમેન્ટ છે, એટલે ઘરે તો નહીં જઈ શકે કેક કટિંગને એના માટે, પણ જવાનું છે આજે પીહુબેનને બર્થડે પાર્ટીમાં. તો સ્ટે ટ્યુન, આખો વિડીયો જોજો. અને ચાલો
જઈએ જોબ પર પાછા. શું કહેતા હતા? તું એવું કહો છો કે અત્યારે સમર આવી ગયો. 3 times W. નેવર ટ્રસ્ટ ઇન આઉટ ઓફ ઇન્ડિયા. શું છે 3W? વર્ક, વેધર અને વુમન. ઓહો હો 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 હો, એટલે કેનેડાની વુમન, રાઈટ? ઇન્ડિયન વુમન નો વાંધો નહીં. મી ટોકિંગ અબાઉટ ઓલ ધ વુમન. આમ જો, તો રૂચા, રેડી ટુ ગો ટુ વર્ક? રેડી ટુ ગો ટુ વર્ક. સો લેટ્સ ગો. લેટ્સ ગો. Oh, fantastic weather. Fantastic. અપ્રતિમ. જબરજસ્ત. સ્નો પડેલો બધો આગળી ગયો રૂચા. પ્લસમાં વેધર આવી ગયો. રૂચા હવે જાય છે જોબ પર. હવે અમે લોકો જઈ રહ્યા છે કઈ? મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં. એ તો લેટ્સ ગો. લેટ્સ ગો. કઈ જગ્યાએ જાઉં છું? ફ્લાઇંગ સ્ક્વિરલ. બહુ મજા આવે. તો અહીંયા કૂદવાનું હોય ને ટ્રેમ્પોલિન. અને જો પાછો થોડો વરસાદ જેવું પડે છે, તો અમે નીકળી ગયા છીએ અને થોડો વરસાદ પડે છે અને જઈશું ફટાફટ ફ્લાઇંગ સ્ક્વિરલ. રેડી? રેડી. તો વેધર બતાવું. આવું વેધર છે, તુફાન. તો પહેલા ગેસ પુરાવા જઈશું કોસ્કોમાં. લેટ્સ સી શું ભાવ છે. જો કોસ્કોમાં થોડી ગેસ પ્રાઇસ સારી છે, 146. બહાર અત્યારે છે ને 157 ને એવો ભાવ ચાલે છે, તો થોડું સારું છે. 149 157 વચ્ચે હતો, એટલે ગુડ પ્રાઇસ. રૂચા, શું લેવા આવી ગઈ? મારું ફેવરેટ શાક. ગ્રોસરી કરવા. રૂચાબેન ગ્રોસરી કરવા આવી ગયા છે ફાઇનલી. ટામેટા બહુ ગમે મને. ટામેટા. મને એવું કે ટામેટા વગર કશું બને નહીં ઘરમાં. ટામેટા પેલું શું, ટામેટા નથી તો જીવન નથી, એવું કરી દીધું છે. તો આવું છે ચીકી. હવે બીજું શું લેવાનું છે? ફુદીનો. ફુદીનો. હા, પાછી એક ફુદીનો, એક મેથીની ભાજી છે, પણ નો ડાયટ મેથીની ભાજી આપણે ઘરે છે થોડીક છે. તને મેથીની ભાજીનું શાક બનાવી દેજે. ઓકે. ડ્રમસ્ટિક લીધો. ડ્રમસ્ટિક. રૂચા, रिश्ते बनाए वाग बकरी चा. વાઘ બકરી ચા, તાજમહલ ચા પણ છે, બધી ચા. નાસ્તા પણ છે, દૂધ, દહીં, પનીર અને શું છે, બટર, પાણીપુરી. એટલે પાણીપુરી પણ છે. તો બસ પાછા ઘરે આવી ગયા છીએ. આવો રહ્યો અમારો આજનો દિવસ. હોપ કે તમને અમારા વ્લોગ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.